राजकोट के रहने वाले हैं प्रभात भाई हिरबा, जो न्याय के लिए वडोदरा के जेपी पुलिस थाने के धक्के खा रहे हैं और ऐसे आरोप उन्हीं की ओर से लगाए जा रहे हैं। साल 2018 से प्रभात भाई हिरबा अपहरण की शिकायत दर्ज करवाना चाहते हैं, लेकिन उनकी ओर से ये आरोप लगाए जा रहे हैं कि वो बार बार जेपी पुलिस थाने पहुंचते हैं लेकिन उनकी शिकायत दर्ज नहीं होती है। तब इस मामले में उनका क्या कहना है, आइए सुनते हैं। 2021, 22, 23 માં આંકડે મેં 10 ધક્કા ખાધા અને મારું અપહરણ થયેલું હતું, પણ મારી કોઈ જાતની આંકડે જેપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવેલી નથી. અને આંકડે રાજગોર સાહેબ હતા, રાજગોર સાહેબે બહુ ધક્કા ખવાર્યા અને આ માનવ કોલી રહ્યો એવું કહે છે, એડવોકેટ છે કે હું 2 થી 3 કરોડમાં ગમે એને ખરીદી લઉં અને એનું મારી આગળ વિડીયો રેકોર્ડિંગ છે. એ રેકોર્ડિંગમાં હું તમને રેકોર્ડિંગ આપું, તમે રેકોર્ડિંગ સાંભળી લ્યો. બરોબર, એમાંથી રાજગોર સાહેબને કેટલા પૈસા મળેલા છે, રાજગોર સાહેબ ચોખવટ કરે ફરિયાદ નથી લેતા એટલે કે કેટલા પૈસા એને મળેલા છે. અને મારી અપહરણની ફરિયાદ હતી, કોઈ જાતની લીધી નથી. અને આ સાહેબે જે કાંઈ માનવ કોલીએ જે કાંઈ સેટિંગ ગોઠવ્યું હોય એવડાય 8 થી 10 જણા હતા, એનું જે કાંઈ સેટિંગ ને વ્યવહાર વહીવટ હોય, મને એને મારી હારે જમીનનો વહીવટ કર્યો હતો અને જમીન લેવાની હતી. મને એને 15 દિવસ લગન આ પૈસા દઉં પૈસા ન આપ્યા. 50 લાખ રૂપિયા દેવાના હતા. પછી છેલ્લે એને મને 25 લાખ રૂપિયા આપ્યા. મેં ના પાડ્યા છતાં મારા ખાતામાં નાખ્યા. મેં એના ખાતામાં પાછા પરત નાખી દીધા. તો એને કોઈ પરત મળી ગયા છે, પાછા મને કે તમારા ખાતામાં આવી ગયા છે, ભાઈ હું તને પૈસા પાછા દઈ દઈશ. જે હોય મારે તારા પૈસા જોતા નથી, મારે તારી હારે કોઈ જાતનો વ્યવહાર વહીવટ કરવો નથી. પોલીસ સ્ટેશનમાં એમ કે તમે તો ટાઈમ વગરના આવ્યા છો. આપણે પૂછ્યું તો તમે કયો ટાઈમે આવી, વહેલા આવી તો એમ કે બંદોબસ્તમાં આવી ગયા છે, કા એમ કે આજે કોર્ટમાં ગયા છે, તમારી ફરિયાદ પછી લેવામાં આવશે. અમે 300 કિલોમીટરથી આવીએ છીએ અને 300 કિલોમીટરથી ધક્કા ખવારે છે, પણ કોઈ જાતની એફઆઈઆર મારી લેતા નથી. સરકાર સામે માંગણી કરું છું કે મારી જે એફઆઈઆર છે એ એફઆઈઆર લે અને આવા આવારા તત્વોને હકીકતમાં જોવે અને લે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।